જય માતાજી મિત્રો આવતીકાલે એટલે કે તારીખ 19/12/2025ના રોજ ગુજરાતના અનેક સિનેમાઘરોમાં મારી ફિલ્મ પ્રીત જન્મ ભૂલાશે નહીં ફરીથી રિલીઝ થઈ રહી છે। તો મારા ચાહકોને ખાસ વિનંતી કે ચોક્કસ આ પિક્ચર જોવા જજો, તમને પિક્ચર જોઈને ખૂબ જ મોજ આવશે। જય માતાજી। 16 થી 17 વર્ષ પહેલાં જે આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી, તો આ ફિલ્મ ફરીથી રિલીઝ કરવામાં આવી છે। તો આનું કારણ કંઈક એવું છે કે વિક્રમ ઠાકોરના વિરોધ થયા છે અને રાજપૂત સમાજે આ ફિલ્મને લઈ વધુમાં વધુ આગ્રહ કરીને કહ્યું છે કે આ ફિલ્મને ફરીથી રિલીઝ કરો અને ફરીથી જે એડિટિંગ કરી એમાં જે રાજપૂત સમાજ વિશેના અપશબ્દો જે આપવામાં આવ્યા છે એ શબ્દોને હટાવી દેવા પડશે। આ માટે થઈને વિક્રમ ઠાકોરની નવી ફિલ્મ ફરીવાર રિલીઝ કરવી પડી છે। તો રિલીઝ કરવી પડી છે એનું એક મોટું કારણ છે કે રાજપૂત સમાજે વિરોધ કર્યો છે, અનેક સમાજોએ વિરોધ કર્યો છે। તો આ વિરોધને લઈ અત્યારે ખૂબ મોટી તકલીફ પડી છે। તો હવે પ્રશ્ન એક બીજો હતો કે ઘણા બધા ચાહક મિત્રોની કોમેન્ટો હતી કે ગુજરાતના સુપરસ્ટાર સિંગર વિક્રમ ઠાકોર ફિલ્મ સ્ટાર હરેક નવી ફિલ્મ આવે ત્યારે થિયેટરોની અંદર હાજરી આપે છે। તો ફરી એકવાર જે કે આ નવી ફિલ્મ પ્રીત જન્મોજન્મની ભૂલાશે નહીં નવા એડિટિંગ સાથે અને કંઈક નવા ડાયલોગો સાથે પણ આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે। તો એક પણ થિયેટરની અંદર વિક્રમ ઠાકોરે હાજરી કેમ નથી આપી? બીજો પ્રશ્ન એ છે કે હાજરી કેમ નથી આપતા? તો વિક્રમ ઠાકોરની આ નવી ફિલ્મને લઈ વિક્રમ ઠાકોર હાજરી આપવા કેમ નથી આવતા? વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો, તમને બધી સાચી વાત કરવાની છે। અને વિક્રમ ઠાકોરની જે નવી ફિલ્મ રિલીઝ થઈ છે, શું કારણથી જે ફરીથી રિલીઝ કરવામાં આવી છે, વિરોધના કારણે કે પછી કોઈ બીજા કારણસરોના લીધે, તો આપણે વાત કરીએ છીએ। વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહો। નવા હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરતા રહેજો। તો મિત્રો, હમણાં વાત એવી કરીએ છીએ કે ગુજરાતના સુપરસ્ટાર સિંગર વિક્રમ ઠાકોર ઘણી બધી જગ્યા ઉપર એમના લાઈવ પ્રોગ્રામ ચાલે છે, ફિલ્મ નવી આવવાની છે, એમનું શૂટિંગ પણ ચાલે છે। અને બીજી વાત એક એવી છે કે અત્યારે લગ્નગાળો છે તો લાઈવ પ્રોગ્રામ વધુ ચાલતા હોય, શૂટિંગ ચાલતા હોય અને ઘણી બધી જગ્યાએ હમણાં કે વિક્રમ ઠાકોર હાજરી આપવા નથી આવતા એના કારણે એક એવા છે કે જે રિલીઝ થઈ એના બીજા દિવસે પણ એક ઠાકોર સંમેલનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો દિવસે, તો હાજરી ના આપી શકે। પછી બીજા 2 દિવસ પણ એવી રીતે કામ છે, શૂટિંગના એવા। પછી 25 તારીખના દિવસે તમે બધા જાણો છો કે આપણા મહિપતસિંહ બાપુ લોહાલ ખાતે જે વૃદ્ધાશ્રમ છે, ધરતીનો છેડો મા બાપ, ત્યાં આગળ 25 દીકરીઓનું જોરદાર ભવ્ય અવસર કરી રહ્યા છે। 25 દીકરીઓના લગ્ન કરાવી રહ્યા છે, વિહોણી દીકરીઓના લગ્ન કરાવી રહ્યા છે। તો તે જગ્યા ઉપર વિક્રમ ઠાકોર અને ગુજરાતના તમામ કલાકારો અને ચાહક મિત્રો, ઘણા બધા નેતાઓ, રાજનીતિવાળા બધા લોકો ત્યાં આગળ મળવાના છે અને મહિપતસિંહ ફાઉન્ડેશનમાં બધા સાથે મળીને મોજ કરશે, આવી એક વાત છે। અને જે વાત એવી છે કે મહિપતસિંહને આગળ સૌથી મોટો એક અવસર થવા જઈ રહ્યો છે, તો આ અવસરમાં બધાએ ભાગ લીધો છે। તો આવા કારણોથી વિક્રમ ઠાકોર ફિલ્મોમાં અત્યારે જે કામ કરે છે એમાં પણ રજા મૂકી છે અને આવા કામોમાં લાગેલા છે। તો હાજરી આપવા એટલા માટે થિયેટરોની અંદર નથી આવતા। જે પણ રાજપૂત સમાજનો વિરોધ થયો હતો એ વિરોધને લઈ તો ખૂબ મોટી વાત ચાલી હતી અને એ વાતને લઈ તો અત્યારે નવી આજે એક ફિલ્મ ફરીથી એક જ ફિલ્મ બીજી વખત રિલીઝ કરવી પડી છે 16 વર્ષ પછી। આ એ જ કારણથી તો એનો વિવાદ ચાલતો હતો, તેનો પ્રશ્ન સોલ્વ કરી એમાં જે ડાયલોગો હતા એ હટાવી દીધા, ફરીથી કંઈક નવા ડાયલોગો નાખી નવા શૂટિંગ સાથે કોઈ પણ જગ્યાએ ફારફેર કરી રાજપૂત સમાજની લાગણી ના દુભાય એના માટે ફરી એકવાર ફિલ્મ રિલીઝ કરી છે। અને રાજપૂત સમાજ એક સાથે મળીને આ થિયેટરોની અંદર ફિલ્મ જોવે એટલે એમને પણ આનંદ આવી જાય અને જે એમના મનમાં જે પ્રશ્નો હતા એ નીકળી જાય, એમના મનમાં જે વિવાદો મોટા ઊભા થયા હતા એ નીકળી જાય। એના માટે આ ફરી એકવાર ડાયરેક્ટરોએ આ ફિલ્મને રિલીઝ કરાવી છે। તો રાજપૂત સમાજની લાગણી ના દુભાય અને રાજપૂત સમાજ સપોર્ટ કરતો રહે અને આમ પણ ખૂબ સપોર્ટ કરે છે, તો એના માટે થઈ ફરીથી આ ફિલ્મ રિલીઝ કરી છે। તો કોઈના ખોટા વિડીયોની અંદર ધ્યાન આપવું નહીં, સાચા વિડીયોને શેર કરો અને ખોટા વિડીયો બનાવતા હોય એમનામાં રિપોર્ટ પણ કરી દેવાનું રાખો, જેથી કરી વિક્રમ ઠાકોરને લઈ અને ગુજરાતના તમામ સિંગરોને લઈ કોઈ ખોટી અફવાઓ ના ફેલાવે, કોઈ ખોટી વાતો ના કરે અને કોઈ સમાજની લાગણીઓ ના દુભાય, બે સમાજની અંદર ઝઘડા ના થઈ જાય, એના માટે થઈ
સાચા વિડીયોની અંદર ધ્યાન આપવું, ખોટા વિડીયોની અંદર ધ્યાન આપવું નહીં. અને ખોટો વિડીયો એવો લાગે તો રિપોર્ટ પણ કરી દેવો, જેથી કરી ખોટો વિડીયો હશે તો યુટ્યુબ ખુદ હટાવી દેશે અને સાચા વિડીયોને સફળતા મળશે. તો મિત્રો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી એક કોમેન્ટ જરૂરથી કરજો. તો આપણે જે આ ફિલ્મ હતી એની સાચી ઘટના જણાવી છે. તો કાલથી મળીશું નવા વિડીયોની અંદર. નવા કારણો આવતા હશે એના પણ પ્રશ્નો આપી દઈશું, આપણે પ્રશ્નોના જવાબ આપશું. તો તમે બધા સાથે મળીને સહકાર આપજો. જય માતાજી.